આ ગરમીમાં કઈ યાર તું બી અરે ગરમી જેટલી પડે છે ને યાર અને એમાંય બસમાં મુસાફરી કરવી તો અઘરી પડી જાય છે તું મેડમ એ ગઠિયો છે ને જુઠ્ઠું બોલીને મારી પાસેથી પૈસા લઈ ગયો. અરે હું તો લગભગ અડધા કલાકથી બેઠું છું તારી રાહ જોઈને અને ગાર્ડનમાં તને ખબર છે ને આપણે આવીએ એટલે કેટલી ગરમી થાય છે. એક ભાઈ છે ને મારી પાસેથી ઉલ્લુ બનાવીને પૈસા લઈ ગયો. બેન લખી લીધું છે. અમે તમને કાલે કોન્ટેક્ટ કરીશું એટલે તમે મને એ જગ્યા બતાવી દેજો. મેટરો બધી છે ને પોલીસ સ્ટેશનમાં જઈને બધી ઉકેલીશું. લઈ લો આને ચાલો. સાહેબ ભૂખ લાગી છે જમવાનું આપણ આજ પછી દારૂ નહીં પીવું પછી તોડ પાડ દો ને તો 25 વાળી ચૂપ પર છોન મોની હમણાં મેડમ હોંભળી છે તો તને આલશે 5 ને 25 બેહીને ચૂપચાપ અને ખાવાનું આવો અને અંદર કહું ના કેપ્ટન ભાઈ હંગાત બેનું ભેગું મંગાવું છું હો તે સાહેબ આ કેસ તમે ઉકેલવાના છો ના તો આવે છે મેડમ મેડમ તો આમ જતો રહ્યો. હા તે એ તો ડ્રેસ બદલવા ગયા આ તો કઈ મોલ થોડો છે તે એવા ડ્રેસ પહેરીને અવાય આ તો તને પકડવા હતા છટકું ગોઠવેલું સમજો હા તો મેડમ છે ભાઈ આગળ શું જમાદાર કશું કબૂલ્યું આણે? કશું પૂછ્યું જ નહીં મેડમ જમાદાર કશું કામ કરવાનું રાખો, બધું મારે જ કરવાનું. પછી ઊંધું પૂછાઈ જાય તો હા બેન શું થયું તાર જોડે? આ તમે જોયું નહીં? ઓ બેન મેં તો જોયું પણ તારી જોડે શું થયું એ તું બાકી નાખ ને. અહીંયા અમારા નિવેદનમાં લખવું પડશે કે નહીં લખવું પડે? હા એમાં મેડમ એવું હતું ને કે હું બેઠી હતી તો આ આવીને બેઠો અને પાછો ગયો પાછો આવ્યો અને આવીને કહે છે કે મારું પાકીટ જોયું અને કે એમાં 8000 રૂપિયા હતા. પછી 1000 રૂપિયા એ મારી પાસે જ લઈ ગયો અને મેં પાકીટ જોયું તો એમાં કાંઈ નહોતું. તમારી જોડેથી 1000 રૂપિયા એના લઈ ગયા? હું લઈને તો જો એમણે આલ્યા હતા હોમેથી પ્રેમથી શું કામ આલ્યા હતા? કે તમારી પાસે ભાડું નહીં બિચારા છો બાપડા છો લઈ જાઓ તમારે ઘેર પહોંચી જવાય એમ. સાચું બોલો. હા બેન તારી જોડે શું થયું તું? મેડમ મેં પણ બેઠી હતી ને એકદમ આયા ને પછી પાછા ગયા પછી પાછા આયા ને કે છે મારું પાકીટ જોયું. મેં કીધું ના તો પછી અંદર કે છે કે 5000 રૂપિયા છે ને જોયું તો કશું જ નહોતું, પાકીટ તો ખાલી હતું. પછી મેં મદદ કરી 500 રૂપિયા આપ્યા. મદદ કરી હતી 500 ની. પછી તો સેમ મારી જોડે આવું કર્યું હે ને? પણ તમે તો કોઈ આલ્યું જ નતું. હું તને હાલવા નથી આવી, હું તને પકડવા આવી હતી. હાલીશ તો હવે તને. અચ્છા તો તું આની જોડેથી 1000 અને પેલી બેન જોડેથી 500 એમ કરીને 1500 રૂપિયા તું આ લોકોના મારી ગયો. ના મારી નહીં ગયો મેડમ, વ્યાકરણમાં થોડીક ભૂલ થાય છે તમારી. એમણે મને આપ્યા છે, સામેથી મદદમાં આપ્યા છે, એટલે હેલ્પ કરી છે. મેં માગ્યા નતા. એમણે કીધું બિચારો છે ઘરે કેવી રીતે પહોંચશે, લે બકા તું 500 રૂપિયા 1000 રૂપિયા લઈ જા અને ઘેર પહોંચી જજે, બસ આપ્યા છે સાહેબ. તો આને તમે પૈસા પ્રેમથી આપ્યા હતા? હા અમે સામેથી જ આપ્યા હતા. અલ્યા સામેથી આપ્યા હતા તો પછી ફરિયાદ એની થાય. પણ મેડમ આ અમને ઉલ્લુ બનાવીને લઈ ગયો છે. અરે એક બાજુ કહે છે કે પ્રેમથી આપ્યા ને સામેથી આપ્યા ને એક બાજુ એમ કહે છે કે ઉલ્લુ બનાવીને લઈ ગયા. તું બોલજે ભાઈ. કોન્સ્ટેબલ પેલી લેડી કોન્સ્ટેબલ ને બોલાવો, બે દંડાઓ અમને મરાવો. આ માંગી રહી છે. બોલ તો લા. અરે મારે બોલવા જેવું શું થયું? કશું છે જ નહીં, હું બોલવા લાયક જ માણસ નથી. હમણાં મને હોમેથી હાલે એમ તો કહું છું, પછી હું ચોથી પણ આવી ગયો, ઉલ્લુ બનાવી ગયો. જમાદાર હા તમને આમાં કોઈ ગેડ વળે છે? ગેડો વળતી જાય છે મેડમ, ઉકેલવી પડશે. અચ્છા મારે જ ઉકેલવી પડશે ને? તમારા બુદ્ધિ હોય તો તમે મારી જગ્યાએ હોત ને. જમાદાર હા આ કેસ તો મર્ડર કેસ કરતા વધારે ગૂંચવાઈ ગયો ને એવું લાગે. સાચી વાત. આપણે પેલો કેસ હતો ને કાદિર અને મુનીરનો મર્ડર કેસ, હા આપણે શું કર્યું હતું? ઘટના સ્થળે જઈ અને સીન રીક્રિએટ કર્યો હતો. આને એવું જ કરવું પડશે, સીન રીક્રિએટ કરવું પડશે. પણ એ તો મેડમ સિરિયલ કિલર હતા. આ સિરિયલ ઠગર જ છે ને, ગુનો તો એક જેવો જ થયો ને. જીપ કાઢો હેડો. 4 પૈડા વાળી જે જીપ આવે ને આપણી એ કાઢવાની કીધું. એ તો મેડમ પણ સર્વિસમાં નહીં. એ તો તમે લોકો આવો, આ લોકોને લઈને આવો. જેમ લઈને આવું એમ લઈને આવો, બરાબર? હું જાઉં છું મારી પર્સનલ ગાડી લઈને. જો રીક્રિએટ કરવા
કહ્યું નહીં આ પાછું શું કરું નકાર? ઓય બોલા હા હવે જમાદાર તમે કઈ રીતે આવ્યા? રિક્ષામાં આયા મેડમ હા રિક્ષાના પૈસા તો આપ્યા હતા ને? લીધા જ નહીં એણે ભલે લીધા નહીં, સારું કહેવાય, પણ તમે લખાવતા નહીં. ચલો હવે આપણે પેલું સીન રિક્રિએટ કરીએ. તમને ત્રણેયને કહી દઉં છું, બરાબર? જે જેવું જેવી રીતે બન્યું હતું ને એ દિવસે બધું એ રીતે જ કરજો. જો જરાય આમથી આમ કર્યું કોઈ કીધું કે આવું નહોતું થયું તો હું છે ને આ તમને બે બહેનોને કહી દઉં છું, લેડી કોન્સ્ટેબલની રાહ નહીં જોઉં અને હાલવા માંડીશ, અને તને તો ભાઈ આપી જ દેશે, બરાબર? હેડો તાર કેવી રીતે શું થયું હતું? મેડમ એ દિવસે અમારી પાસે પર્સ હતું, એ અમે લાવ્યા નથી. મારી પાસે પાકીટ હતું, પછી હું આ બધું કશું ના થાય હવે એ મારી જોડ છે હો એમ. અને તમારા પર્સની ચિંતા ના કરશો. જમાદાર મારી ગાડીમાં એક પર્સ પડ્યું, લઈ આવો. મારું પાકીટે કાઢતા આવજો. આવી ગયું પર્સ? આનું પર્સ આયરન માં જોડે છે પહેલા કોની જોડે બનાવ બન્યો તો? મારી જોડે મેડમ. તમારા જોડે? આપી દો એમને પર્સ. અને જે જેવી રીતે બન્યું હતું ને એવી રીતે જ કરજો, બરાબર? પેલાને પર્સ આપી દે એનું. અને તમે આ બાજુ આવી જાઓ, તો આ બાજુ આવી જાઓ ભાઈ. અને જમાદાર મોબાઈલ કાઢો ને વિડીયો બનાવો. ચલો આ બાજુ દૂરથી બનાવો. બસની રાહ જુઓ છો? ના મને તો ગાડી લેવા આવે છે. ડાકોરવાડી ગઈ? જેવું થયું હતું એવું જ કરજો. હા? મને નથી ખબર અહીંયા જે પણ બસ આવે ને બધી ભરેલી આવે ને જો તમારે જગ્યા જોઈતી હોય તો છે ને આગળ ડેપો છે ત્યાં જતા રહો, ત્યાં બધી બસ મળી જશે. તમારી વાત સાચી છે, પણ શું છે, 2-5 મિનિટ રાહ જોવું જો કદાચ મળી જાય બસ તો અહીંથી જવાય, નહીં તો હેડતી પકડી છે. અરે યાર કોનો ફોન આવે છે? અચ્છા ફોન આવ્યો. હેલો, હા ભાઈબંધ, કઈ બાજુ? પેલો ઓટા મારે નહીં રાખો. ભાઈબંધ બરાબર છું? હા હા બસ હું નીકળવાનો હતો, પણ થોડુંક મારે પ્રોબ્લેમ થઈ ગયો એટલે હું નથી આવતો. બહુ ગરમી થાય છે, બહુ એટલે અધો ગરમી થાય છે બોસ. હા તો હું એક કામ કરું છું, હું સીધો ત્યાં જ આવું છું, બસ સ્ટેન્ડથી બસ પકડીને. ચાલો થેન્ક યુ. અમારે હું બસ સ્ટેન્ડ જ જાઉં છું. હા ને? હા. ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ. અરે શું થયું એટલે મારું પર્સ પડી ગયું. બોલો, મારું એક પર્સ હતું, એટલે અહીં પડ્યું કે ક્યાં પડ્યું ખબર નથી. રસ્તામાં એ તમે જોયું હતું પર્સ? નથી. શું હતું? 5,000 રૂપિયા હતા અંદર. બોલો હવે મારે ઘેર કેવી રીતે જવાનું? મારા પાસે ભાડું એ નથી કશું નહીં. સારું તમે ચિંતા ના કરો, હું તમને છે ને ભાડાના 500 રૂપિયા આપી દઉં છું. આપો આપો. બસ પછી મેડમ અહીંથી 500 રૂપિયા લઈને હું રવાના થઈ ગયો હતો. બસ હવે બેન તું આ બાજુ આવતી રે, તું જાહેર બેન તમે આ બાજુ આવી દો, પર્સ આપી દે એમને. સેમ ટુ સેમ કરજે, લાવ પર્સ. બરાબર? 2 જણને કહી દઉં છું, તો ગંડેરા ભાગી જશે. બેસી જા. જમાદાર રેકોર્ડિંગ ચાલુ છે ને? આવ્યો પાછો. યોગા કરવા આવ્યા છો એમ? હા, અને તમે? હું જસ્ટ મારી ગર્લફ્રેન્ડને મળવા માટે આવ્યો છું. એટલે કે ગર્લફ્રેન્ડ સાથે કહેવાય ને આજે બ્રેકઅપ કરવાનું છે મારે, અને યોગા કરવા જોઈએ તમારે. ખૂબ સરસ, પણ બહુ માપમાં યોગા કરજો. બહુ યોગા કરશો તો ધરતી પર નહીં દેખાવ. ઇટ્સ અ જોક. પાછો ફોન આવ્યો. હા જો કેટલો ચાલાકીથી પાડે છે એનું પર્સ. આવું જ થયું હતું ને? જી મેમ.
અચ્છા, તો હમણાં જે આ ઘટના ભજવી એ સેમ ટુ સેમ બન્યું હતું એ દિવસે? બસ આવું જ સેમ ટુ સેમ મેડમ. હા મેડમ, બસ આવું જ. હા સેમ ટુ સેમ જ. જમાદાર, વિડીયો પ્લે કરો. પહેલા આ બેનનો કરજો. બેન બેઠા છે, આ ભાઈ આવ્યો, બેઠો, વાતો કરી. પોઝ કરો, પોઝ કરો. હા, પર્સ પડ્યું. ચલો, એક મિનિટ. આ બેને પર્સ ઉઠાવી લીધું. મારું હા તારું ભૈયા. પર્સ ઉઠાવીને એમના પર્સમાં મૂક્યું. આવું જ બન્યું હતું ને? બસ મેડમ, આ જ વાત હતી. અને આ જતો રહ્યો. પૈસા આલ્યા. એ પાછો આવ્યો. હવે આ મેડમે અમને 500 રૂપિયા 500. હા, હજુ હવે આલ્યા. બરાબર. 500 રૂપિયા આપ્યા. બસ, તમારી જોડે સેમ ટુ સેમ જ બન્યું હતું ને આવું જ? હા પણ મેં 1000 આપ્યા. ચલો લઈ લો આ લોકોને, બધું સોલ્વ થઈ ગયું. લઈને આવો. જમાદાર, કેસ લગભગ સોલ્વ થઈ ગયો છે. તમે શું એટલે મેડમ થઈ જ ગયો છે. મેડમ, તમારા પૈસા અપાઈ દો ને તો અમે છૂટા થઈએ. ક્યાં જવું છે? લિપસ્ટિક લેવા જવું છે? બ્યુટી પાર્લરમાં જવું છે? ક્યાં જવું છે? છોને બેહો. અને હા, આજે હમણાં સીન ક્રિએટ કર્યો એમાં બધા સીન આવી ગયા? હા, મેં તો મારું તો પૂરેપૂરું બતાવી દીધું તમને. તમે બે હા મેડમ, બધું આવી ગયું? બધું કમ્પ્લીટ. અચ્છા, તમે આને પૈસા આલ્યા, તે 1000 આપ્યા, તે 500 આલ્યા. એ આપીને આ ભાઈ જતો રહ્યો ખુશ થતો અને ત્યાંથી તમે અહીં આવ્યા પોલીસ સ્ટેશન. એ બે વચ્ચે છે ને એક નાનો સીન રહી જાય છે. એ સીન બતાવો ને, તો ગંડેરા ભાગી નાખીશ હમણાં. હા કહું છું મેડમ. આ એ ગયો ને પછી મારા પાકેટમાંથી એનું પર્સ કાઢ્યું અને ખોલીને આમ જોયું તો એમાં પૈસા જ નહોતા. અને પૈસા હોત તો તમે પોલીસ સ્ટેશન ના હોત, કોઈ બ્યુટી પાર્લરમાં બેઠ્યો હોત. હા, આ તો ચલો ચોર હતો, ઠગારો હતો, એટલે તમે અંજોડ આવું કર્યું, વાંધો નહીં. પણ કોઈ બિચારાનું જેન્યુન માણસનું આવું પાકીટ પડી જાય અને એમાં હાચન પૈસા હોય તો આ તો ના હાલે ને. હા, આટલા બધા શોખ હોય ને તો બાપાને કહેવાનું, બાપાના પૈસે કરવાનું. લેર કરવા હોય એટલા, બ્યુટી પાર્લરના ઠઠારા જે કરવા હોય. કોઈ બિચારા જેન્યુન માણસનું પર્સ ના ચોરી લેવાનું, તો ચોર તમે બે નીકળ્યો. અને શોખ એટલા રાખો જેટલા બાપાને પોસાતા હોય. આ લોકોના પાકીટો ઉપર ના નજર રાખશો. હા, બરોબર છે, સાંભળ્યું? અને તું ચોર જ છે. તું હા કરે છે? આ શું ઠગવા બેઠો તો તું? જવાબદાર, તમે કોન્સ્ટેબલને બોલાવો લેડી, અને આ 2 જણીઓને અંદર કરો ને આને અંદર કરો. સાચી વાત. મેડમ, માફ કરી દો, હવે પછી નહીં કરીએ. હા મેડમ, આજ પછી આવું નહીં કરીએ. અને હજુ મેડમ તમને કહું, પેલું પર્સ જુઓ, આપણે આલેલું ગાડીમાંથી જુઓ છે તો આલી ના દેવું જોઈએ. ભાઈ એ સીન ક્રિએટ કરવાનો હતો ને આપણે, શાંતિ રાખને. હા, એ વાત સાચી. કશો વાંધો નહીં, હેડો. આ પહેલી વાર છે આવું બધું, હવે ધ્યાન રાખજો. થોડા ઈમાનદાર બનો, જિમ્મેદાર બનો. નાગરિક જિમ્મેદાર બનવું જોઈએ તમારે, હે ને? તો પહેલી વાર છે તો તમને લોકોને જવા દઉં છું. મને માફ કરી દો ને તારું પહેલી વાર નથી, તું છોનું મોનું બેસ અહીં. તમે લોકો જાઓ. થેન્ક યુ મેડમ. અને તું સિરિયલ ઠગર, હાલો મને ઠગવા આવી ગયો, બોલો. અને બુદ્ધિને દાદ આલવી જોઈએ કે એને આઈડિયા જો. પર્સ પાડીને જતો રહે, આઈને રડે. સામેથી પેલા લોકો પૈસા રડી ના લે કે લે ભાઈ 500 રૂપિયા, લે ભાઈ 1000 રૂપિયા. હા, નવું કાઢ્યું ભાઈ તે તો. આટલી બુદ્ધિ છે તો કોઈક ધંધામાં ને એમાં વાપર. અને આ બધું હું કામ કર્યું તે? હા, એમાં મેડમ એવું છે કે મારા બાપા ને 2 એકલા છીએ. હવે બાપાએ પાસે જે કંઈક જમીન જાયદાદ ને બધું પડી હતું એ બધું વેચી સાટીને બધું પૂરું કરી નાખ્યું. હવે હું મોટો થયો, મને ભણાવ્યું નહીં, ગણાવ્યું નહીં, કશું ના કરાયું. હવે મને કહેશે કે ભાઈ તારે જે કરવું હોય કર, ચોરી કરવી હોય લૂંટ કરો, ભાઈ ઘરમાં પૈસા લાય. જીત્યા તારે કઈ કોમ ધંધો કરવાનું છે કે આવી રીતે બેસી જ રહેવાનું છે? બેઠા બેઠા ખાવાનું છે બાપાનું? મને ખબર નહીં પડતી, તારે કરવાનું શું છે?
તમે તમારી જિંદગીમાં કોઈ કામ ધંધો કર્યો છે તો હું કરવાનો છું? એટલે હવે તું મને સલાહ આલે કે મારે કોમ ધંધો કરવાનો હે? મારે તને કહેવાનું તાર મને કહેવાનું હોય, મને કેલે ખબર પડે મને કઈ. ઈ ખબર પડે ખબર ના પડી આમાં તો બધું વેચી છાટીને અત્યાર સુધી ચલાવ્યું છે. આજે ચલાવ્યું છે મારા બાપનું હતું ચલાવ્યું છે, તારા બાપનું નતું, એટલે મારું તારા બાપને નાખવાનું છે એમ કહું છું હું તને. આ બધું ખાવા પીવામાં તો ઉલારી માર્યું છે હે, તો એમાં હું બચ્યું છે તો હું ઉલારવાનો હતો. એટલે જ કહું છું કે હવે કઈ બચ્યું નહીં, એટલે તને કહું છું કે કઈ કર, ધંધો કર, કામ કર, કઈ કર. શું કરો? ધંધો જોઈ કે ધંધો ભણાયો એટલો તો હું ધંધો કરવાનો તો લૂંટ કરવા જાઉં, ધાડ પાડવા જાઉં, ચોરી કરવા જાઉં? તું ધાડ પા લૂંટ કર ગમે તે કર, પણ પૈસા જોઈએ મારે, પૈસા જોઈએ, બીજી વાત છોડ. શું પૈસા જોઈએ? ખુદ તો કશું કરવું નહીં ને મને લડવું એટલે છે. હવે તું મને આ ઉમેરે તું મને કઈ કરાવડાય. અરે પડી રોડ યાર, તમારી જોડે તો વાત જ નહીં કરવી મારે. આ દિયોર બાપાએ તો જે હતું એ બધું ઉલારી માર્યું છે. હાવ કંગાલ થઈ ગયો અત્યારે તો ઘેર ઓલ્લો કુસ્તી કરે છે. કરવું તો કરવું શું? બાપ દાદાએ કોઈ ધંધો શીખાડ્યો નથી, ભણાયો નથી, તો હવે શું કરવાનું? કંઈક તો કરવું પડશે. મેડમ નોકરી કરવાના બહુ પ્રયત્ન કર્યા પણ આ ડાસુ જોઈને કોઈ નોકરી નહીં હાલતું, અને મજૂરી કરી કરીને થાચ્યો પણ બધા કોઈ રાખતા નથી. શું કરું કહો હવે તમે જ. એટલે ગરીબ માણસ શું છોડી મેલો તો સારું. જો છેલ્લી વાર ને પહેલી વાર જે બી હોય તને એક વોર્નિંગ આપીને છોડી દઉં છું, બરાબર? અને અહીંયા સાઈન કરી દે તું કે હવે પછી તું આવું કરીશ નહીં, બરાબર? શું છે? તારું માફી પત્ર છે. જમાદાર, હવે પછી કહેવાય ચોરી થાય, લૂંટ થાય, કોઈ ઠગ તો પહેલા આને પકડીને લાવજો. કશો વાંધો નહીં મેડમ. તાર સરનામું ને એવું લખ્યું ને? લખી દો. નંબર એ લખજે તારો. બસ અહીંથી ઉઠાઈ લેવાનો આને. હા. મને એમ કે મારી છે એટલે ભૂલથી આવી ગઈ. જમાદાર, હા જાઓ આની જોડે બે ફોટા પાડ લો, અને પેલા ઠગારાઓના ફોટા છે ને એમાં આનો ફોટો ચોંટાડી દેજો. વોદા રાઈટ? વોદા. લ્યો જમાદાર, આ કેસ તો સોલ્વ થઈ ગયો. મેડમ કેસ તો સોલ્વ થયેલો જ હતો અને મને તો પહેલેથી ખબર હતી પેલી બે જ ચીટરો છે. જમાદાર, તમારે પહેલાંની મને ખબર હતી કે એ બે જ ચીટરો છે, પણ આપણે કેસ કઈ રીતે સોલ્વ કર્યો? સાયન્ટિફિક રીઝનથી સોલ્વ કર્યો. અને આની તો છે ને આવડી મોટી ફાઇલ બનશે, અને એ પાછી વિડીયો પુરાવા સાથે. તમારું પ્રમોશન નક્કી ને મેડમ. કેસ મેં સોલ્વ કર્યો છે. मैडम मर्दानी।